સિવિલ હોસ્પિટલમાં 193મું અંગદાન। અમદાવાદમાં રહેતા 45 વર્ષના બ્રેઇન-ડેડ હેમંત સોનીની 2 કિડની, લીવર, 2 આંખો તથા ચામડીનું દાન મળ્યું। સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં સ્કિન બેંક શરૂ થયા બાદથી આજ દિન સુધી 18 ત્વચા દાન મળ્યા છે। ડોક્ટર રાકેશ જોશી, તબીબી અધિક્ષક, સિવિલ હોસ્પિટલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તારીખ 18 મેના રોજ 193મું અંગદાન થયું છે। વધુ વિગતો જોઈએ તો અમદાવાદના સેજપુર બોગા વિસ્તારમાં રહેતા 45 વર્ષીય હિંમત સોનીને તારીખ 16 મે 2025ના રોજ ખેંચ આવતા પ્રથમ નજીકમાં આવેલી પ્રાર્થના હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે પરિવારજનો દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લગભગ 48 કલાકની સઘન સારવાર અને તબીબોના પ્રયત્નો છતાં આખરે તેઓએ તબીબો દ્વારા 18 મે 2025ના રોજ બ્રેઇન-ડેડ જાહેર કરાયા। બ્રેઇન-ડેડ જાહેર કરાયા બાદ સિવિલ હોસ્પિટલની અંગદાનની ટીમ કાઉન્સેલર્સ દ્વારા હેમંતભાઈના પરિવારજનોને અંગદાનના મહત્વમય વિશેની જાણકારી આપવામાં આવી। પરોપકાર ભાવ સાથે હિંમતભાઈના માતા શારદાબહેને કઠણ કાળજે પુત્રના અંગનું દાન કરવા માટે સંમતિ આપી। સંમતિ મળ્યા બાદ બ્રેઇન-ડેડ હિંમત સોનીના અંગોના રીટ્રાઈવલની પ્રક્રિયા આરંભવામાં આવી। સમગ્ર પ્રક્રિયાના અંતે 2 કિડની, લીવરનું દાન મળ્યું, જેને સિવિલ કેમ્પમાં જ આવેલી કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓના ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે। આ સાથે હિંમતભાઈની બંને આંખો તેમજ ત્વચાનું પણ દાન મળ્યું, જેમાંથી 2 આંખો સિવિલ કેમ્પમાં જ આવેલી એમએડજે આંખની હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવી, તેમજ મળેલ ચામડીનું દાન સિવિલ હોસ્પિટલની સ્કિન બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું, જેને જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે। આ અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ 193 અંગદાતાઓ થકી કુલ 635 અંગોનું દાન મળ્યું છે, જેના થકી 616 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે। રિપોર્ટ બાય કુલદીપ ઈશરાણી, અમદાવાદ। सुगंधि पुष्टिवर्धनम् उर्वारुकमिव वन्दना मृत्युमुक्षीयमामृतात्। ॐ त्र्यम्बकं यजामहे सुगंधि पुष्टिवर्धनम् उर्वारुकमिव वन्दना मृत्युमुक्षीयमामृतात्। ॐ त्र्यम्बकं यजामहे सुगंधि पुष्टिवर्धनम् उर्वारुकमिव वन्दना मृत्युमुक्षीयमामृतात्। ॐ त्र्यम्बकं यजामहे सुगंधि पुष्टिवर्धनम्